જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા, जय चैतर वसावा। चैतर वसावा जिंदाबाद। चैतर वसावा तुम आगे बढ़ो, पूरा गुजरात तुम्हारे साथ है। चैतर वसावा अमर रहो। હવે તમને થશે કે મેં જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા તો બોલ્યું, ઠીક છે, આદિવાસી સભ્યતાને, સંસ્કૃતિને, આદિવાસી આત્મસન્માન, સ્વાભિમાન, અસ્મિતાને માન આપવા માટે આ શબ્દોનો આપણે પ્રયોગ કરીએ, પણ ચૈતર વસાવા જિંદાબાદના નારા શું કામ લગાવે? ચૈતર વસાવાને મેં આટલું બધું મહત્વ શા માટે આપ્યું? તો ચૈતર વસાવા હકદાર છે. માતેલા સાંઠ જેવી અહંકારી, સત્તાના મદમાં ચકચૂર ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે જે રીતે આક્રમક બની, નીડર બની, નિર્ભીક બની, જુઝારૂ બની એ યુવાન લડી રહ્યો છે, એટલે આ બધા જ સન્માનને હકદાર છે. અને ગુજરાતના યુવાનોનો એ હૃદય સમ્રાટ છે. મહેરબાની કરી એને માત્ર આદિવાસી હૃદય સમ્રાટ ન કહેવો. એ ગુજરાતના યુવાનોનો હૃદય સમ્રાટ છે અને આવનારા દિવસોમાં ભારતના યુવાનોનો પણ હૃદય સમ્રાટ બનશે. 182 ધારાસભ્યોમાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બેની અંદર જ કરોડજજ્જુ છે. બેની રક્ત કોશિકાઓમાં જ લોહી વહે છે. બાકી બધા કાયર નપુંસક ચમચા છે. સરકારની હાજીમાં હા કરવાવાળા, વ્યક્તિગત સ્વાર્થ માટે, ભ્રષ્ટાચાર કરવા માટે જીવવાવાળા. એટલે એની વચ્ચે કોઈ સિંહ જેવા બે યુવાનો હોય, નીડર, નિર્ભીક, તો એ નિશ્ચિત સન્માનને પાત્ર છે. એટલા માટે ચૈતર વસાવાને મેં આ સન્માન આપ્યું. આખા ગુજરાતને ખબર છે કે ગઈકાલે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, ત્યારબાદ રાજપીપળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. એમના પત્ની સન્માનનીય વર્ષાબેન વસાવા અને એમના સમર્થકો, એ વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં રાજપીપળા પોલીસ સ્ટેશનની બહાર છે અને ચૈતરભાઈને છોડાવવા માટે સતત છેલ્લા 24 કલાકથી માગ કરી રહ્યા છે. જે રીતે આ રાજ્યની સરકાર અને એમના ઈશારે ચાલવાવાળી પોલીસ ચૈતર વસાવા ઉપર દમન કરી રહી છે, આ બિલકુલ લોકશાહી નથી, આ બિલકુલ લોકતંત્ર નથી. ચીનમાં શી જિનપિંગનું જે શાસન છે ને, એ પ્રકારની આ શાસન પ્રણાલી ગુજરાતમાં જોવા મળી રહી છે. એક ધારી સરકાર રહે એટલે વિકાસના કાર્યો થાય, ડબલ એન્જિનની સરકાર રહે એટલે વિકાસના કાર્યો થાય, એમાં કોઈ ના નથી પાડતું. પરંતુ એક ધારી સરકાર જ્યારે 3 દાયકા સુધી રહે એટલે એ સરકાર ભૂલી જાય છે કે એ લોકસેવક છે. એ સરકાર ભૂલી જાય છે કે લોકશાહીની અંદર કોઈ પણ માણસ આંદોલન કરી શકે, પોતાની વાતને શાંતિપૂર્ણ રીતે રાખી શકે. અને એ સરકારનું આખું તંત્ર ભૂલી જાય કે આપણે બધા પ્રજાના સેવક છીએ. આપણે માત્ર આપણું કામ સરકારની પક્ષચંપી કરવી, ચમચાગીરી કરવી, તુષ્ટિકરણ કરવું, આ બધું ન હોય માત્ર સરકારનું. એટલે તંત્રને અને તંત્રના અધિકારીઓને પણ એવું જ લાગવા માંડે છે કે આપણે તો સરકારની ભાટાઈ કરવાની, સરકાર કહે એમ કરવાનું. તેલ લેવા ગઈ જનતા, તેલ લેવા ગયા લોકોના મુદ્દે આંદોલન કરનારા નેતાઓ, વિપક્ષ સાથે તો શું કામ આપણે બિલકુલ પણ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો પડે? તો ચૈતરભાઈની ધરપકડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. લોકોમાં ખૂબ રોષ છે. કેમ કે જે રીતે ગઈકાલે 2 ઘટનાઓ બની. પહેલાં પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી, જે ક્ષત્રિય આંદોલનમાં એક્ટિવ હતા, અને ત્યારબાદ ચૈતર વસાવાની. એટલે ગુજરાત સરકાર સંદેશ આપી રહી છે કે ભાઈ, અમારી સામે તમે અવાજ ઉઠાવશો તો અમે પગલાં લઈશું, અમે તમને લોકશાહી, લોકતંત્રને ખતમ કરી કટોકટી કાળની જેમ ગમે ત્યાંથી ઉઠાવીને જેલમાં ઠૂસી દઈશું. પણ ચૈતર વસાવા અલગ માટી છે. સરકારને ખબર નથી કે એ જે દિવસે નીકળ્યો, ડેડિયાપાડાનો ધારાસભ્ય પણ નહોતો બન્યો આ યુવાન, ત્યારેથી જે છે આદિવાસી હિત માટે જીવવા મરવાની તૈયારી સાથે નીકળ્યો છે. સરકારને ખટકે છે. આપણા બધાને ખબર છે કે સરકારને મુખ્ય વાંધો છે મનરેગા કૌભાંડ, જે ચૈતર વસાવા બહાર લાવ્યા. ભરૂચ મનરેગા કૌભાંડ હોય, બીજું એ આખો જે ટ્રાઇબલ બેલ્ટ છે ને, એ આખો વનબંધુઓનો વિસ્તાર, ત્યાં કોઈ પણ લોકો ગેરકાયદેસર કશું જ નથી કરી શકતા, ભ્રષ્ટાચાર પણ નથી કરી શકતા, કોઈ પણ પ્રકારનું લોકોનું પણ શોષણ નથી કરી શકતા. કેમ કે ત્યાં ચૈતર વસાવા જેવો વાઘ, ચૈતર વસાવા જેવો હૃદય સમ્રાટ બેઠો છે. એટલે સરકારને, ભ્રષ્ટાચાર કરનારા નેતાઓને, ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓને અને ભ્રષ્ટાચાર કરનારા સ્થાપિત હિત સમાન આદિવાસી આગેવાનોને બધાને ચૈતરભાઈ ખટકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મામલો હોય,
રાતોરાત લોકોના ઝૂંપડા તોડી એમને નિર્વાસિત કરી બેરોજગાર કરવાનો મામલો હોય કે મનરેગા કૌભાંડનો મામલો, કોઈ પણ મામલો હોય, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હોય આદિવાસી યુવાનો માટે, તો ચૈત્ર વસાવા હંમેશા સરકાર સામે લડ્યા છે. એને ક્યારેય પોતાની ચિંતા નથી કરી. એટલે આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, અને ખાસ એ વિસ્તારના યુવાનોને જે અત્યારે એ વિસ્તારમાં છે. મિત્રો, આ યુવા હૃદય સમ્રાટ આદિવાસી નેતાને સહયોગ કરજો. આના જેવા નેતાઓ છે નહીં ગુજરાતમાં. આ ધનાનંદ, મગધના ધનાનંદ જેવી અહંકારી ભાજપની સરકારે વિપક્ષ ખતમ કરી નાખ્યો છે. કોંગ્રેસ તો બી ટીમ જ છે, આપણને ખબર છે. કોંગ્રેસ સેટિંગ કરી ભાજપ સાથે મળીને જ ભ્રષ્ટાચાર કરી રહી છે. એટલે વિપક્ષ જો બચ્યો હોય તો ગોપાલ ઇટાલિયા જેવા લોકો વિપક્ષ છે, ચૈત્ર વસાવા જેવા લોકો વિપક્ષ છે. એમની પાર્ટી ભલે ગમે તે હોય. આપણે અરવિંદ કેજરીવાલ સાથે લેવા દેવા નથી. આપણે તો આપણા હૃદય સમ્રાટ ચૈત્ર વસાવા સાથે લેવા દેવા છે, ગોપાલ ઇટાલિયા સાથે લેવા દેવા છે. એટલે પક્ષાપક્ષીથી પર ઉઠી હું એ વિસ્તારના તમામ યુવાઓને હૃદયપૂર્વક અપીલ કરું છું કે તમારી વિચારધારા ગમે તે હોય, તમારો પક્ષ ગમે તે હોય, પરંતુ ચૈત્ર વસાવાની પડખે ઊભા રહેજો. કેમ કે આવો નેતા બહુ ઘણા સમયે આપણને ગુજરાતને મળ્યો છે. હું તો એને આદિવાસી વિસ્તાર પૂરતો સીમિત કે મર્યાદિત રાખવા નથી માગતો, કેમ કે આખાય ગુજરાતને આવા જુઝારૂ, નીડર, નિર્ભીક નેતાની જરૂર છે. અને ઘણા સમયે આપણને આવો નેતા મળ્યો છે. એનો આત્મવિશ્વાસ ન તૂટે, એની હિંમત ન તૂટે. એટલે બિલકુલ એની સાથે ઊભા રહેજો. સરકારને, પોલીસ તંત્રને જે કરવું હોય એ કરી લે, પરંતુ તમે ચૈત્ર વસાવાનો સાથ ન છોડતા. કેમ કે જો ચૈત્ર વસાવા જેવા લોકો કાલ હિંમત હારીને ચૂપ બેસી જશે, આપણે એમની પડખે નહીં ઊભા રહીએ, તો મોટું પાપ થશે. ગુજરાતમાં લોકશાહી, લોકતંત્ર ખતમ થશે. ચૈત્રભાઈ હિંમત નથી હારવાના. એમનો અત્યાર સુધીનો 5 વર્ષનો ઇતિહાસ આપણી સામે છે. પણ છતાંય અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ચૈત્ર વસાવાને સમર્થન કરો. કેમ કે આવા 182 ધારાસભ્યોની અંદર માત્ર 1-2 આપણને જોવા મળે છે. એટલે આવા લોકોને પણ જો આપણે સાથ ન આપીએ, એમની હિંમત ન વધારીએ, તો અહંકારી લોકો સામે કઈ રીતે લડશે? તો વાસ્તવિકતા એ છે કે કૌભાંડો બહાર લાવે છે, સરકારના ભ્રષ્ટાચાર બહાર લાવે છે, એટલે બધાને ખટકે છે. હજુ પણ એની વિરુદ્ધ ષડયંત્ર થશે, એને ખતમ કરવાની તમામ કોશિશો થશે. એટલે આ વિડીયોના માધ્યમથી હું યુવાનોને અપીલ કરું છું કે આઝાદીની ચળવળ જેવો આ કાળ છે. આદિવાસી હિત માટે, જંગલ, જમીન, જળની રક્ષા માટે ચૈત્ર વસાવાને સહયોગ કરજો, એની પડખે ઊભા રહેજો. કેમ કે આવો નીડર, નિર્ભીક, આક્રમક, જુઝારૂ આદિવાસી અસ્મિતા માટે લડનારો યુવાન આપણી સામે ઘણા વર્ષે આવ્યો છે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.